લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અનેક વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત છે। નવા જંકશન પાછળ વોર્ડ નંબર 1ની ડી કેબિન સામે 5 વર્ષથી રોડ પાસ થઈ ગયો હોવા છતાં બનાવવામાં નથી આવી રહ્યું। ચૂંટણી સમયે ધારાસભ્યો અને મંત્રીઓ દેખાઈ રહ્યા છે, પછી દેખાતા જ નથી। વર્ષોથી પ્રાથમિક સુવિધા માટે લોકો રજૂઆતો કરી રહ્યા છે, પણ તેમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। ત્યારે સરકારના મંત્રીઓ, સરકારના ધારાસભ્યો અને સરકારના તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ શહેરી વિકાસ વર્ષની ઉજવણીઓ કરી રહ્યા છે। અરે આવી ખોટી ઉજવણી કરવા પાછળ નાણાં વેડફવા કરતાં જનતાને પ્રાથમિક સુવિધા આપવા માટે એ નાણાં વાપરો તો પ્રજાને પ્રાથમિક સુવિધા પણ મળશે અને પ્રજા પોતે જ તંત્રની અને સરકારની વાહવાહ કરશે। આવી ઉજવણી કરવાની કે મોટા તાયફાઓ કરવાની જરૂર નહીં પડે। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। બોલો ભાઈ। સમસ્યા એટલી જ છે કે આ ઝીણા બાળકો છે બધા કમસે કમ 30-40 છોકરા કાયમ જાય છે ભણવા અહીંથી। પણ નિશાળમાં આપણે સાઈડ ને બી અપ્લાય કરી હતી કે આમ પાસે રેલવેની દિવાલ કિંદે છે ને ઓલી બાજુ રેલવેની દિવાલ કિંદે છે, બે બાજુ બરોબર। આમ પા કોઈ છોકરા આવું તકલીફ થોડી પડે, વંડાર થઈ જશે ઉત્સાહ, છોકરા બાળકો નાના છે, કોઈ સડો ઉતરવામાં તકલીફ પડે છે એમને। તો મેં અહીંયા બી અપ્લાય કરી હતી ને અહીંયા બી હું પાછો ફરીથી તમને કહી રહ્યો છું કે આ જો તમે કોને એપ્લાય કરી હતી? આપણે નિશાળમાં જે સાહેબ છે ને એ સબ બેઝ માં છે બરોબર। અને બીજું કોને સુરેન્દ્રનગરમાં ધારાસભ્યને કોને કીધું તું તમે અગાઉ? અને મેન ઉચ્ચ અધિકારીઓને કોને રજૂઆત કરી હતી? કે આ બેનનું કહેવાનું એટલું છે કે અહીંયા કોઈ પણ માંદગીનો દાખલો હોય કે ડિલિવરીનો દાખલો હોય તો અહીંયા 108 આવી શકતી નથી, બરોબર। આ વિસ્તારમાં આરસીસી રોડ પાસ થઈ ગયો છે છતાં પણ બનાવવામાં નથી આવતી। બોલો બેન। તો અમે એટલું જ કહીએ કે તમે આના બધા મંત્રી અને ધારાસભ્ય બધા હો અને ભાજપ વાળા, તમે અમારી સામે જોતા કેમ નથી કે અમે આવડા બાળકો લઈને આવું ગંદકીમાં રખડી તો તમને કેવી વ્યવસ્થા સૂજે કે અમે સારામાં હાલી ભલે બધા આમ હાલતા હોય, તમને અમારી ઉપર નથી ઓલું થતું કઈ કે અમે બાળકો આવામાં રજરે એમ તો તમારું તમે સારું વિચારો તો અમારે સારું થોડુંક વિચારો, એટલી તો તમને સમજણ આવે કે ન આવે। તમારે બધાને વોર્ડ લઈને વજાવવું છે અને આગળ કોઈને સામું જોવું નથી। અમે નાના બાળકો લઈને અને આમાં વીછી પડ્યા બધું આ પાણીમાં રજડતું ઘરમાં કરે, અમે આટલા પાણીમાં ઘરમાં રહેવી તોય અમારી સામે વાળાનો વિસ્તાર કહેવામાં આવે છે, જે નવા જંકશન પાછળ ડી કેબિન, જે સામેના ભાગમાં શિવસાનગર આવે છે ને દુધરેજ કેનાલ આવે છે, આ મેન રોડ જાહેર કરવામાં આવ્યો હતો, બરોબર। 2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા, છતાં પણ આ આરસીસી રોડ કે જે પાયાની સુવિધા કહેવાય એ પણ હજી લગીન આ વિસ્તારના રહીશોને આપવામાં નથી આવી। આ વિસ્તારમાં લોકો 2 થી 3 હજાર ઉપરની પબ્લિક રહે છે, વધારે રહેતી હોય તોય ના। અને બેન શું કહેવા માંગો છો? અમે એટલું મહાનગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે આ આંકોના બધા રહે વોર્ડ લઈને બધા જતા રહેશે અને 5-5 વર્ષ અમારે અહીંયા એમ કે તમે વોટ દેવા આવજો અને પછી અત્યારે અમારે એટલે અમે એ લોકોને જાહેર એટલું કરવા જઈએ ને કે મહાનગરપાલિકામાં કે તમે અમને રોડ રસ્તાનું પાણીની સુવિધા કરજો, તો એ લોકો અમારી સામે કઈ જોતા નથી અને અમે નાના બાળકો લઈને અમે આટલા પાણીમાં ગુચી જાય છીએ। અમે છોકરા માંદા પડે તો અમે દવાખાને નહીં જઈ શકતા, કે એમ્બ્યુલન્સ કે 108 કે કઈ વસ્તુ અહીંયા આવી નથી શકતું અને અમારે રિક્ષા મગાવે તો રિક્ષાવાળા એમને ચોખ્ખી ના પાડ દે। તમે જોઈ શકો છો કે આ બેનનું કહેવાનું એટલું છે કે અહીંયા કોઈ પણ માંદગીનો દાખલો હોય કે ડિલિવરીનો દાખલો હોય તો અહીંયા 108 આવી શકતી નથી, બરોબર। આ વિસ્તારમાં આરસીસી રોડ પાસ થઈ ગયો છે છતાં પણ બનાવવામાં નથી આવતી। બોલો બેન। તો અમે એટલું જ કહીએ કે તમે આના બધા મંત્રી અને ધારાસભ્ય બધા હો અને ભાજપ વાળા, તમે અમારી સામે જોતા કેમ નથી કે અમે આવડા બાળકો લઈને આવું ગંદકીમાં રખડી તો તમને કેવી વ્યવસ્થા સૂજે કે અમે સારામાં હાલી ભલે બધા આમ હાલતા હોય, તમને અમારી ઉપર નથી ઓલું થતું કઈ કે અમે બાળકો આવામાં રજરે એમ તો તમારું તમે સારું વિચારો તો અમારે સારું થોડુંક વિચારો, એટલી તો તમને સમજણ આવે કે ન આવે। તમારે બધાને વોર્ડ લઈને વજાવવું છે અને આગળ કોઈને સામું જોવું નથી। અમે નાના બાળકો લઈને અને આમાં વીછી પડ્યા બધું આ પાણીમાં રજડતું ઘરમાં કરે, અમે આટલા પાણીમાં ઘરમાં રહેવી તોય અમારી સામે કોઈ આ જોતું નથી। સાચી